નગરના વઢવાણ બજારમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજ વિભાગના ધાંધિયાએ વેપારીઓ અને પ્રજાને હેરાન પરેશાન કર્યા। લો વોલ્ટેજ અને વારંવાર લાઇટ ગુલ થવાથી પંખા, ફ્રીજ, કોમ્પ્યુટર જેવા ઉપકરણો બળી ગયા। આ સમસ્યાથી કંટાળેલા વેપારીઓ વીજ કચેરીએ પહોંચી તાત્કાલિક વીજ વ્યવસ્થા સુધારવાની માંગણી કરી। બફારા વચ્ચે વીજ સમસ્યાઓ લોકોને મુશ્કેલી વધારી। વેપારીઓ અને પ્રજામાં વીજ વિભાગ સામે રોષ ફેલાયો છે અને તાત્કાલિક પગલાંની માંગ ઉઠી છે। શાક માર્કેટ બાજુથી પાવર આવે છે। પાવર જેટલી જગ્યાએ જાય બધી જગ્યાએ પાવરનો પ્રોબ્લેમ છે। છેલ્લા 2 માસથી જીબી અનેકવાર રજૂઆત કરી છતાં આજ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। 3 તારીખે અરજી આપી છે બધાની સહી સાથેની વિસ્તારના, છતાં કોઈ ચેક કરવા પણ નથી આવ્યું। એમ નિકાલ તો વાત ઘેર ગઈ, તપાસ કરતાં એવું કીધું કે કોઈ સિનિયર અધિકારી નથી અને એકદમ રેડું તંત્ર ચાલે છે। અને વોર્ડ નંબર 12માંથી મેન બજારમાં આ અરજી છે, 50 માણસની અરજી છે અને કમ્પ્લેન છે કે વોર્ડમાં વોલ્ટેજ ડીમ ફૂલ થાય છે। અમે ઓછામાં ઓછી 50 વાર અરજી કરેલી છે પણ કોઈ પણ જીબી ઓફિસવાળાએ કોઈ પણ ધ્યાનમાં લીધેલ નથી। પણ અમે વારંવાર એટલે અમારે પબ્લિકને અત્યારે ભેગું કરવું પડ્યું કે વોલ્ટેજ એટલા ડીમ ફૂલ આવે છે કે જેથી કરીને આનો કોઈ નિકાલ થાય એને માટે અમે બધા ભેગા થયેલા છીએ।